સુરત શહેરમાં આવેલા ઉમરા બ્રિજને જોડતો રોડ બિસ્માર બનતા દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયા હતા। અહેવાલને પગલે મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે બિસ્માર રોડનું રિપેરિંગ કામ કરાવવામાં આવ્યું હતું। સુરત શહેરમાં આવેલા ઉમરા બ્રિજને જોડતો એપ્રોચ રોડ ઉપર તાજેતરમાં પાણીની લાઈનો નાખવામાં આવી હતી, જેનું ઘણા દિવસો સુધી કામ ચાલ્યું હતું, જેના કારણે ટ્રાફિકના લીધે પ્રજા ખૂબ જ હેરાન થઈ ગઈ હતી। પાણીની લાઈનોનું કામ પૂર્ણ થયું, ખાડાઓ પુરાઈ ગયા અને રસ્તા પણ બની ગયા, પણ આ એપ્રોચ રોડ જે હિસાબે રીકાર્પેટ થયો છે તેની સુરતની છબીને ઝાંખી કરી નાખી હતી। ઉમરા બ્રિજની હાલત એટલી ખરાબ હતી કે આ રોડ ઉપર વાહનો તો ઠીક પણ ચાલીને પણ નીકળી ન જઈ શકાય તેવી ખરાબ પરિસ્થિતિ છે। છેલ્લા કેટલાક મહિનાઓથી આ રોડની કપરી દુર્દશા બની હતી। આ બાબતે દિવ્યાંગ ન્યૂઝે અહેવાલ રજૂ કરી જવાબદાર અધિકારીઓના કાન આમળવાનો પ્રયાસ કર્યો હતો। આ અહેવાલ દિવ્યાંગ ન્યૂઝમાં પ્રસિદ્ધ થતાની સાથે તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક ધોરણે બિસ્માર રોડનું રિપેરિંગ કામ કરાવવામાં આવ્યું હતું। ગત રોજ દિવ્યાંગ ન્યૂઝ ચેનલે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે પાલ ઉમરા બ્રિજને જોડતા રસ્તામાં ક્યાંક ને ક્યાંક ખાડા ખચબચા જોવા મળ્યા હતા। તેને ક્યાંક ને ક્યાંક તે અહેવાલને અધિકારીઓ દ્વારા ગંભીરતાથી લઈ તેનું કામ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે કાલ જે દિવ્યાંગ ન્યૂઝ ચેનલે અહેવાલ પ્રસારિત કર્યા હતા અને જે રસ્તો હતો તે બતાડવાના પ્રયત્ન કર્યા હતા। ક્યાંક ને ક્યાંક અધિકારીઓએ તેની ગંભીર નોંધ લઈને આજે તમે જોઈ શકો છો કે રસ્તો બનાવવાની કામગીરી હાલ હાથ ધરી દેવામાં આવી છે। અહીંના સ્થાનિક લોકો પણ ક્યાંક ને ક્યાંક આપણે એમની સાથે પણ વાત કરીશું કે ઘણા 1.5 મહિનાથી વધુના સમયથી તે લોકોને પરેશાની થઈ રહી હતી। તે દરમિયાન ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ રાહત મળી હોય તેવા સ્થાનિક લોકો આપણાને કહી રહ્યા છે। આપણે સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપના દ્વારા 1.5 મહિનાથી આ રસ્તો બનાવવાની વાત ચાલતી હતી। દિવ્યાંગ ન્યૂઝ ચેનલે અહેવાલ પ્રસારિત કર્યો અને આજે રસ્તો બનાવવાની કામગીરી યથાવત થઈ છે। આપ શું કહેશો, કેમ કે ઘણા દિવસથી આ સમસ્યા અહીંના રાહદારીઓને થઈ રહી હતી? અમે તો બહુ ખૂબ આભાર માનવા માંગીએ છીએ દિવ્યાંગ ચેનલનો કે તમે આવીને પ્રસારિત કર્યું આ બધું। તેનાથી આ રાતોરાત આવ્યા, પાણી છાંટી ગયા, ડમરી ઉઠતી હતી તેના માટે, ને આજે બીજા જ દિવસે ગઈકાલે ઇન્ટરવ્યૂ થયું ને આજે બીજા જ દિવસે આ રોડ બનવાનો શરૂ થઈ ગયો છે। તે અમે ખૂબ આભાર માનીએ છીએ અને અમે તમને કહીએ છીએ કે તમે આવી રીતે પ્રસારિત કરતા રહેજો। આ જે બી આવા સમસ્યા છે કે આમ નાગરિક બી ઊભા થઈને બોલી શકે આના માટે। આપ જણાવો, આપ શું કહેશો આ બાબતે? બહુ સારી વાત છે, તમારો ખૂબ આભાર। દિવ્યાંગ ન્યૂઝ ચેનલના જે તમે કર્મચારી છો તે બદલ તમારો ખૂબ આભાર, જે તમે આવ્યા અહીંયા આગળ અને આની માહિતી ચેનલ પર મૂકી, જેના હિસાબે તંત્ર થોડું જાગૃત થયું છે। હું ઈચ્છું છું કે આગળ પણ તમે જ્યાં આગળ આ પોઝિશનમાં રોડો બધા ખરાબ છે ત્યાં જઈને તમે કામ કરશો તો તમને સારું એ મળશે ને એને તમારો ખૂબ આભાર છે, જેના લીધે આ રોડનું કામકાજ ચાલુ થયું છે। જે રીતે દિવ્યાંગ ન્યૂઝ ચેનલના જે સ્થાનિકો છે તે પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ એક હંમેશા સાચી સચોટ જે ખબર હોય છે તે અધિકારી અને તંત્ર સુધી પહોંચાડવાનું કામ કરે છે, જેથી કરીને તંત્રને એ વસ્તુની ખબર પડે અને આવી રીતે જે કામ છે તે ફરી શરૂ થાય અને લોકોને ક્યાંક ને ક્યાંક તેનાથી રાહત મળે તે હેતુથી દિવ્યાંગ ન્યૂઝ ચેનલ છે તે અહેવાલ પ્રસારિત કરતી હોય છે। મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।